કચ્છ ભુજમાં ગુજરાત ઉર્જા SC/ST એમ્પ્લોઈઝ એસોસિએશન દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો। अष्ट में रोक ना पाऊं माता रमाई का त्याग आज मैं तुम्हें बताऊं कि आज मिला जो सुखधन वैभव और मिला सम्मान त्याग छुपा है इसमें रमा का सुनना देकर ध्यान रमा का त्याग बताऊं भीम की महिमा गाऊं। अगर मेरी माता रमाई त्याग न करती तो मेरे भीम नहीं पढ़ पाते, मेरे भीम नहीं पढ़ पाते तो वो संविधान नहीं लिख पाते, वो संविधान नहीं लिख पाते तो हक और अधिकार हमें नहीं मिल पाते। माता रमाए एनी जिंदगी में कोई हारी हाड़ी नोती પહેરવી પડે। तो एक वस्तु याद रखजो कि तमे जेवा हो ने एवा આગેવાન पैदा थाय। सारो एंजीनियर होय ने ई सारो एंजीनियर पैदा करे, सारो लाइनमेन होय ने तो ई सारो लाइनमेन पैदा करे, सारो क्लार्क होय होशियार क्लार्क होय तो ई होशियार क्लार्क पैदा करे। तमे यूनियन एक्टिविटी में सारा होशियार आगेवान निष्ठावान डरपोक ना होय हिम्मतवाळा होय तो एवो आगेवान पैदा थाय। नहींतर माय कंगला थाय तो हूँ थाय सेटिंग कर ले। केवू सेटिंग करे बीजा यूनियन ना खोड़े बेसी जाए। ए लोको तमारा समाज तमारा भाई એટલે જાણે કેમ રાજા થઈ ગયો હોય। મેં એજીવીકેએસ માં કેટલાય ઉપપ્રમુખ ને કેટલાય જોઈન્ટ જીએસ એવા જોયા છે એક લેટર લખતા નથી આવડતું, એક પરિપત્રની ખબર નથી, એક નિયમની ખબર નથી, કોઈને પ્રોટેક્શન કરવાની તાકાત નથી। એવાને હોદ્દા આપી દીધા છે ને બેઠા છે ને એ માઇકાંગલા થઈને જોયા કરે છે। એ રાજી થાય છે કે ભાઈ હું ઉપપ્રમુખ છું, એનો રાજીપો કેમાં છે? હું જોઈન્ટ જીએસ છું, હું ઉપપ્રમુખ છું, આ એનો રાજીપો છે। હોદ્દો એનો આ હોદ્દો જોઈને એ રાજી થાય છે। એનામાં કાંઈ છે નહીં, એમાં કાંઈ નૂર નથી, એની પાસેથી કાંઈ અપેક્ષા તમે રાખી ના શકો। તમારે કેવું પડે કે ભાઈ આમ નહીં કેમ આમ જ થાય, એ તાકાત પેદા કરવી પડશે। આપણા ભવિષ્યમાં બધાને ટ્રેન પણ કરવાના છે। સમય ઘણો થઈ ગયો છે। મકવાણા સાહેબ, કોટવાલ સાહેબ, દીપકભાઈ, આપણા ત્રણેય સર્કલના ટીમનો ખૂબ ખૂબ આભાર, આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। અમારા રાજકોટની ટીમ અહીંયા આવી એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। અનિલભાઈ પરમાર ખૂબ વ્યસ્ત હોય છતાં બરોડાથી આપણી વચ્ચે આવ્યા। આપણી વચ્ચે MGVCLના GS મધુસૂદનભાઈ પરમાર આવ્યા બરોડાથી। ઉત્તર ગુજરાત વીજ કંપનીના જનરલ સેક્રેટરી નયનભાઈ પરમાર આવ્યા। આ બધા જ તમને સાથ સહકાર આપવા આવ્યા છે, એટલે આપણે એમનો પણ આભાર માનું છું। ભવિષ્યમાં આપ ખૂબ પ્રગતિ કરો, આપણું એસોસિએશન ખૂબ પ્રગતિ કરે। કાલે હું હોઉં કે ના હોઉં પણ બસ આપણા SC/STના કર્મચારી દુઃખી ના થાય કે ન્યાયથી વંચિત ના રહે એટલે સુધી લઈ જાઓ, આટલી અપેક્ષા આપની સાથે રાખું છું। ખૂબ ખૂબ આભાર। જય જોહાર, જય ભીમ। રજૂઆત કરી સમયના અભાવે હવે આપણે એક વાત જણાવી દઉં કે જે કર્મચારીઓએ યુનિયનમાં જોડાવવું હોય સત્ય દ્રષ્ટિ ન્યૂઝ।